સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. કેમ છો મિત્રો? આજનો દિવસ કેવો રહ્યો? પ્રોફિટ કે લોસમાં? જરા કોમેન્ટ કરીને બતાવજો, શું પ્રોફિટ કર્યો કે લોસ. મને એમ આશા રાખું છું કે તમે બધાએ પ્રોફિટ કર્યો હોય આજના દિવસમાં, કેમ કે આજે બજાર ખાસું એવું પડ્યું છે, બરાબર છે. અને એના માટે પ્રોફિટનું કારણ શું તમને કે મેં તમને કાલના વિડીયોમાં તમને ચોખ્ખું કહ્યું હતું કે બજાર 23,800 નીચે નીકળે ને એટલે તમારે સેલ કરવાનું છે. તો તમારો પહેલો ટાર્ગેટ જે છે એ 23,780નો રહેશે, બીજો ટાર્ગેટ તમારો 23,680નો અને ત્રીજો ટાર્ગેટ તમારો 23,620નો. અને સ્પેશિયલી મેં મારા વ્યૂથી તમને કીધું હતું કે 23,480 પણ મને દેખાય છે, બરાબર છે. અને તમે જુઓ બજારમાં આજે 4 ટાર્ગેટ આપણા હિટ કર્યા છે બજારે, 4, બરાબર છે. આ એનાલિસિસ તમે એવું રાખો ને બોસ, જો તમે એનાલિસિસ કરતાં તમે શીખી જશો ને તો તમે માસ્ટર થઈ જશો. એના માટે તમારે શીખવું જરૂરી છે અને શીખવા માટે તમારે જોડાવવું પડશે. જો આ ચેનલમાં તમે જોડાશો ને તો તમને ઘણું બધું શીખવા મળશે, બરાબર છે. અને શીખવા માટે ઓનલી ફોર આપણે આ ચેનલ એજ્યુકેશન પર્પઝથી જ ચાલુ કરી છે. તો તમારે બાય ટ્રેડ કંઈ પણ કરવું હોય તો તમે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી કરજો, બરાબર છે. ચાલો આપણે કાલ માટે જોઈએ. હવે આ છે 1 ડે ટાઈમ ફ્રેમ નિફ્ટીનો. તમને આમાં કંઈ દેખાય છે? દેખાતું હોય તો મને કોમેન્ટ કરજો શું દેખાય છે. દેખાય છે કંઈ? નથી દેખાતું? ચાલો હું તમને બતાવી દઉં, બરાબર છે. આમાં જે તમને ધ્યાનથી તમે જોશો ને તો એક હિડન પેટર્ન છુપાયેલી છે. એ છે આ ઉપર નીચે ઉપર નીચે. શું બન્યું? એમ પેટર્ન. હવે બીજું તમને કહી દઉં કે એમ પેટર્ન એ વસ્તુ એવી છે ને કે એનું કન્ફર્મેશન એવી રીતના આપે છે કે એમ પેટર્નની નેકલાઇન જેવી બ્રેક થાય છે ને તો જેટલું બજાર ઉપર ચડ્યું હોય ને એટલું જ બજાર નીચે આવવાની સક્ષમતા રાખે છે, બરાબર છે. આ નેકલાઇન છે. હવે તમે સમજો કે જેટલું ઉપર ગયું છે ને એટલું જ આ બજાર નીચે આવશે, સમજે. એટલે હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, તમારે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવાનું છે, બરાબર છે. જો અને બીજું તમને કહી દઉં કે આમાં જે નેકલાઇન દેખાય છે ને એ નેકલાઇન પણ મેં તમને કાલના વિડીયોમાં બતાવી હતી, યાદ હોય તો તમને 23,800 એ મેં તમને કહ્યું હતું કે 3 થી 4 વખત સપોર્ટ લઈને બજાર ઉપર ગયું છે. જો એ નેકલાઇન બ્રેક કરશે તો હેવી સેલ થશે, બરાબર છે. અને તમે જોઈ લો આ 3 સપોર્ટ દેખાઈ ગયા, જોઈ લો. એક આ પહેલો સપોર્ટ, 3 સપોર્ટ છે ને એમાંથી આ પહેલો સપોર્ટ, આ બીજો સપોર્ટ અને આ ત્રીજો સપોર્ટ. અને બજાર નીચે ગેપ ડાઉન ઓપન થયું અને સીધું નકરું વેચાણ બતાવ્યું. તમે જુઓ ઓનલી ફોર લાલ કેન્ડલ જ દેખાય, ગ્રીન કેન્ડલ તમને એકે દેખાય જ નહીં. હવે હું તમને કહું કે એકંદરે જો બજાર હજી સેલિંગ આવે ને તો આ લેવલ જે તમને દેખાય ને 22,600 આજુબાજુ ત્યાં સુધી પણ આવવાની ચાન્સ છે. હું ટેકનિકલી કહું છું, ટેકનિકલ મને એવું દેખાય છે, સમજ્યા. એવું નથી કહેતો કે આવી જ જશે, કાલે આવી જશે, પરમથી આવી જશે. મને ટેકનિકલી એવું દેખાય છે, બરાબર છે. એટલે હવે તમને ને હું પ્રોપર તમને લેવલ આપી દઉં, બરાબર છે. કે ભાઈ કાલે તમારે કઈ રીતનું ટ્રેડિંગ તમારે કરવું, બરાબર છે. જો આમાં પણ બીજું તમને કહું, આ જે ગેપ પડ્યો છે ને બજાર, આ ગેપ ભરવા પણ માટે આવી શકે, સમજ્યા તમે. આ 500-400 પોઈન્ટનો જે ગેપ તમને દેખાય ને, હવે ગેપ ભરવા પણ બજાર આવી શકે. હવે ગેપ ભરવા બજાર આવશે તો પછી ડાઉન તો આવવાનું જ છે, બરાબર છે. ચલો હવે તમને હું છે ને કાલ માટે એનાલિસિસ તમને આપી દઉં, લેવલ્સ આપી દઉં. ચલો જો કાલે છે ને અહીં 23,480થી 500 આજુબાજુ ઓપન થાય, બરાબર છે. તો તમારે રાહ જોવાની છે કે 520 ઉપર નીકળે, કાં તો આજનો જે લો છે 23,350 એ લો બ્રેક કરે તો ડાઉન સાઈડ તમારો પહેલો ટાર્ગેટ રહેશે આયર્યો અને બીજો ટાર્ગેટ રહેશે આયર્યો. આ 2 ટાર્ગેટ તમારા છે, બરાબર. અને જો વધારે પડતી વેચવાલી આવે તો સાયકોલોજીકલ નંબર 23,000 પણ આવી શકે છે, બરાબર છે. સમજી ગયા? પહેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ અને ત્રીજો ટાર્ગેટ. અને ઉપરની સાઈડ જો 23,520 ઉપર નીકળે
તો તમારે પહેલો ટાર્ગેટ જે છે એ તમારો રહેશે 23,620નો, આની ઉપર નીકળે તો બરાબર છે. અને બીજું, અત્યારે જો બજારમાં કેવું ચાલી રહ્યું છે કે ભાઈ ઉછાળે વેચવાલી ચાલી રહી છે. આ તમારો જે ઉપરની સાઈડનો ટાર્ગેટ છે ને એ 23,620. હવે આઈકણ આવે ને તો પણ તમે સેલ કરી શકો છો, એની ઉપર જાય તો પણ સેલ કરી શકો. પણ અત્યારે શોર્ટનો નિયમ કેવું ચાલે છે કે ઉછાળે વેચવાલી, ઉછાળો મળે એટલે વેચો, ઉછાળો મળે એટલે વેચો, બરાબર છે. ઓકે, તો આ તમને વિડીયો કેવો લાગે છે કેવો નહીં કોમેન્ટ કરજો. અને બીજું તમને કહી દઉં કે શીખવું પડશે. જો શીખશો તો પ્રોફિટ થશે, શીખ્યા વગર તમે ટ્રેડિંગ કરશો તો લોસ થશે ને થશે જ. 1001% થશે જ. ઓકે, ચાલો આવજો.